જૂના ઘરેના છે ને એ નવા કરાવવા જતા હા. આખો ઠેલો જ છે ને ઘરેના નો પડ્યો રહ્યો રિક્ષામાં. આવું છે ને આજે અમારે મોવામાં થયું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે રવિવાર ને રવિવારના દિવસે લાઈટ વહી ગઈ છે. તો લાઈટ નથી, જો વહી ગઈ. શું કરું? સારસિંગ તો મૂક્યું હતું પણ સારસિંગનું દોડું એમને પડ્યું, કેમ કે સારસિંગ તો કંઈ થવાનું નથી. એટલે લાઈટ વહી ગઈ છે ને આ બેન આજ રજા છે ને એટલે જલસા છે. કેમ? જય માતાજી, રામ રામ બધાને. આ હું ખાઉં? જલજીરા. કોરી કોરી જલજીરા ભાવે? ખાટી મીઠી નહીં લાગતી? નહીં. આને કોરી જલજીરા ભાવે. બોલો. તમને ખાવી? નહીં, મને ખાવી. તમને નથી ખાવી? તમને ખાવી? અમને નથી ખાવી, તમને ખાવી? તો અત્યારે છે ને અમારા હેતુભાઈ તો હુઈ જ ગયા છે અને મારા બા છે ને ટાણે પતુભાઈને રમાડે છે, કેમ કે એ બે ભાઈને છે ને ટાણે નવરાવ્યા મોડેકથી, કેમ કે વહેલા નવરાવીએ ને તો ટાઈટ હોય. કેમ પતુભાઈ? જય હો દાદા, લાઈક કરજો. હવે સારું છે ને ભાઈ? તો ભાઈને સારું છે. બા જય માતાજી. જય માતાજી. હું પતન હું રહેતા પૂરા દે તો કઈ હોય નહીં. અમારા પતુભાઈ કઈ હોય નહીં, દવા લીધી ને તો હવે સારું છે ને અમારા હેતુભાઈ ખૂટા છે તો એને છે ને હોવા દઈએ ને. હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વાહ, આવી ગઈ છે લાઈટ અને હારે મારે છે ને હીવાના છે કપડાં, કેમ કે કઈ લાઈટની વાટ જોતી, કેમ કે છે ને ઘરાગના પણ ઘણા બધા છે અને હારે અમારા ઘરના પણ છે. તો ફટાફટ હવે પછી છે ને કપડાં સીવવાનું ચાલુ કરી દઉં ને. અત્યારે તમને કાંઈ અવાજ સંભળાય? મોરલાનો અવાજ આવે 12 વાગે ને એટલે ડાયરેક્ટ મોરલો બોલવા માંડે. તો એવું છે ને તમારા ગામમાં પણ અલાર્મ લઈને મૂકેલું હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે કે કઈ કઈ ગામમાં આને જેમ મોરલો મૂક્યો છે. પાછું ગામનું નામ લખવાનું ભૂલતા નહીં હોય. ગામનું નામ પ્લીઝ લખજો અને કહેજો કે તમારા ગામમાં આવો મોરલો બોલે કે ન બોલે. તો હાલો હવે છે ને 12 તો વાગી જ ગયા છે. જો 12 વાગી જાય, ખોટું નથી કહેતી, 12 વાગી જાય છે. તો ફટાફટ હવે છે ને મારા કપડાં સીવાના છે, તો પછી કપડાં કટિંગ કરવું, પછી હીવું, એવી રીતનું છે. આજે કામ ઘણું બધું છે, કેમ કે છે ને પાર્લરનું કામ કરી લઈએ ને તો હારે છે ને સિલાઈ, ઓલું સિલાઈ કામ બાકી રહી જાય, તો સિલાઈ કામ કરવાનું છે. તો ફટાફટ હવે છે ને સિલાઈ કામમાં લાગી જાય. લેવાનું હતું બીજું કામ ને લઈ લીધું બીજું કામ. હું તમને કહું, આ બધું આ કપડાં છે ને એ મેં લગ્ન પ્રસંગમાં બધા પહેર્યા હતા, તો બધા એટાને છે ને પેકેટમાં કમ્પ્લીટ કરી નાખ્યા હેકલીને, કેમ કે છે ને કબાટ જેમ તેમ પડ્યો હતો ને તો કબાટ પહેલાં હારો કરી નાખ્યો. હું કપડાં તો આખો દી પછી સીવશું ને તો એ હાલ છે, એટલે એક હારે બધા હીવાના ન હોય, ટાઈમ રહેતા બધા હીવાના હોય. અને છે ને અત્યારે પહેલાં લઈ લીધું આવું કામ, એટલે આ ફટાફટ કરી નાખું, કેમ કે સારું 1 2 ને 3 આ બધી છે ને. સંદીપ અહીંયા છે, સંદીપ અહીંયા છે નહીં, સંદીપના કપડાં અહીંયા છે. તો સંદીપના કપડાં અહીંયા છે, અહીંયા મારા પતુભાઈ છે. લાવવામાં ઘરેના છે, લાવો તૂટી જાય ઘરેના લાવવામાં. જો લાવો બટા, લે એ ઘરેના લઈને થોડો લાવ. તમારે દીકો લાવ લાવ, એમાં છે ને વીટી ને એવું બધું છે. એ લ્યો જો શું કામ કર્યું તે? લે 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 લ્યો આમાં છે એક ઓલી પર છે, આમ જોતો અહીંયા મૂકી દીધી. બોલો ઘા કરીને તે કાંઈ વહી ને કોલની પર વહી જો અહીંયા, જો અહીંયા 2 પાકેટ ના વહી એમાં ઘરે ના છે ને. બોલો અમારે પતુભાઈને આવું છે. લે 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 રેવા દે. આ અમારા બધા એમ કહે કે છે ને એટલો લાટકો ન રખાય, પણ આ અમારા પતુભાઈ બહુ કવરાય. એક આયા નાખી દીધું, કેટલું માથે મૂકી દીધું, આમ ઘા કરીને ડાયરેક્ટ હું છે ને માથે માળિયામાં ચડી ગયો. બોલો એવું થાય. અને છે ને મારે અટાણે હીવાનું છે ખોયું. આ છે ને આ ખોયું છે, તો આ હજી વિચાર કરું છું કે આ હીવી નાખું. પણ હવે જો હવે હું હીવું, બ્લાઉઝ હીવવા કે ખોયા ને એવું બધું હીવું, હું વિચાર કરું કે આરે બધું કામ થાય. તો આ પાછા ભૂલાઈ જાય, મૂકી દઉં ઘરેના આને બધું છે ને મૂકી દઉં, અને આરે આ કપડાં ને એવું બધું પણ કબાટમાં મૂકી દઉં. ને ચાલુ રેગ્યુલરના કપડાં છે ને એ પણ હેકલી નાખ્યા છે, કબાટ હારો કરી નાખ્યો. જો હેકલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું. હવે છે ને નવા કપડાં છે ને એ હવે કબાટમાં મૂકવાના છે, તો ફટાફટ હું મૂકી નાખું ને બધું કામ કમ્પ્લીટ કરી નાખું ને પછી સિલાઈ કામ કરું. તો ડીજે છે ને અમે લીધું તિથિમાંથી, પણ આના એકાઈ ટાયર ન રહેવા દીધા 15 દીમાં. હે ભાઈ, આ બધું જુ કા ટાયર ને હંધું તોડી નાખ્યું ને. એક કમેન્ટ હતી કે મસ્તનું છે કે ડીજે, ત્યાં અમારા પતુ ભરે તો ફિનિશ કરી નાખ્યું ડીજેનું. કા એકાઈ ઓલું ન રહેવા દીધું, વાહે ફિકરાય ન રહેવા દીધું. જો ફિકરના વાયર ને આ બધું છે ને બધું તોડી નાખ્યું. બેન ને એ શું કરે આમ જો ફોનમાં જો એનું રમે ને. અહીંયા મારે પૂજાબેન શું છે? પૂજાબેન ઈ કીટ કેવાની કીટ?
નિશાળેથી મળી તો અમારા પૂજાબેનને કાંઈક કીટ મળી છે નિશાળેથી તો હવે જોઈએ શું લાગ્યું ઈ લાગ્યું કે મળ્યું મળ્યું દેખાડો શું મળ્યું આ શું છે ઈ કલરની ડીશ આ કલરની ડીશ આવી રીતે કલરની ડીશ આવે એટલે આ સરકારમાંથી બધું મળ્યું હા શું ને હા બધાય નિશાળિયાને મળ્યું બધાય હોય ને બધાય ગામે ગામ હંધાને આ સાઈડ અમારે મળ્યું છે બીજું શું છે આ પેન એટલી પેન મળી પછી આ કલર આ કલર તો આવી રીતે છે ને કલર છે આમાં કેટલા કલર છે અમારા પતુભાઈને જોવા કેટલા કલર છે ઈ. કેટલા છે એ મીણિયા કલર છે તો આવી રીતે મસ્ત મજાની વસ્તુ છે હજી બીજું શું છે કલર હજી કલર જ છે બે કલર છે હજી બે કલર છે એક પીસી કલર એવું છે દેખાડો દેખાડો કંપાસ પછી બીજો ફટાફટ કલર દેખાડી દો આ એક પેન આ એક પેન અલગથી તો આવી રીતે અલગ પેન છે એવું છે એમ ને તો અમારા પૂજાબેન છે ને ડાન્સમાં રહ્યા હતા ને તો ત્યાંથી આ મળ્યું છે ગિફ્ટ એટલે અમારા પૂજાબેનને ગિફ્ટ મળ્યું છે અને બીજું શું છે કલર કલર વાહ આ કલર સારા છે કા બેન જો આવી રીતે અમારા પૂજાબેન ને કીટ મળી છે તો તમને દેખાડી દીધી ને મારા બા અત્યારે ચા પીવે છે કા બા હા ચા પીવા આવો ચા પીવી પડે બા 3 વાગે કા હા ને અહીંયા બેન એક બે દાંત કાઢે છે ઈ કે કોકનો દાગીના ભરેલો થેલો કોકનો છે ને પડી ગયો રજ્યો રિક્ષામાં કા એમ ને બેન કે આવને કેમ ઈ કે ભૂલી જતા કે ઘરેના કેમ ભૂલવા બોલો જૂના ઘરેના છે ને એ નવા કરાવવા જતા હા દાખો ઠેલો જ છે ને ઘરેના નો પડ્યો રહ્યો રિક્ષામાં તો એવું છે ને કિસ્સા હાલે છે ત્યારે કોઈ જાને જ નહીં રાખતું કાંઈ વસ્તુ કા તો એ પછી શું કરો પછી પકડા થાકે પકડી લીધા હે એટલે પકડી લીધા નહીં જડી જા હા તો વાંધો નહીં તો જ થાય ને નકર તો આ મોંઘવારીમાં શું કરવું હે બા હા એ કઈ કામનું નહીં તો પછી છે ને મળી ગયા હતા કઈ ઉપાધિ કરતા નહીં કોઈ આવું છે ને આજે અમારે મવામાં થયું એટલે અમારી સાથે નહીં બીજા હારે થયું અટાણે લગ્ન પ્રસંગ હોય એટલે છે ને આવી રીતનું બહુ થાય કેમ કે ખરીદી કરવામાં છે ને મેન વસ્તુ તો ભૂલાઈ જ જાય એટલે બહુ બધી છે ને ધ્યાન રાખવાની તમે પણ કાંઈ ખરીદી કરવા જાઓ ને તો પ્લીઝ ધ્યાન રાખજો અમારે જવું છે બોર ખાવા કાપું તો બોર ખાવા જાઓ ને તો બોર આંબા જઈએ અમે બોવડી અમારા મકાનની વાય છે ને ના કેટલી બોવડી છે પણ એ આંબે રાખો લ્યો અમારા પૂજાબેન છે ને બોર આમ છે કાપું તું ખાવા હે કેટલા બધા છે કા કેટલા બધા છે ને લઈ લે પૂજે કેટલા બધા છે તો બોવડી છે ને આખી પાકી ગઈ તમારે પૂજાબેન ખેરે હાલો વિને રાખો બોર આ ટી-શર્ટ માંથી ઓલા ટી-શર્ટ માં બોર નાખે તો એટલા બોર આંબી લીધા હે જાવ ને ઘેર હવે અમારા પૂજાબેન ને બોર બહુ ભાવે તો છે ને બોર આંબા આવી હતી ને હાલો તો ફટાફટ હવે ઘેર જાય કાપા તું હે ખાટી એમ લે ને હેકર લઈ લો એ કાકા ઝાડવામાં ગળી જાય બોર આમતા બોર આંબી આવે ને હારે ધોઈ પણ નાખે ને બધા ખાવાનું પણ નો સાલ કરી દીધું કેવા લાગે ખાટા મીઠા લાગે ને તો વાંધો એટલે ખાટા તો લાગે ને ઓલા ખાટા મીઠા આવે ઈ અલગ આવે આવા બોર ઘણી જાત ને આવે આ છે ને ખાટા મીઠા છે જો કેટલા મસ્ત ના છે તો આવી રીતે છે ને બોર છે આ ખાટા મીઠા બોર આવે અને બીજા ગળાય આવે કા ઘણા ભાત ને આવે તો ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને અત્યારે કોણ આવ્યું તમને કહું લાઈટ દેખાય તમને અટાણે આવ્યા છે સંદીપ સંદીપ જય માતાજી જય માતાજી રામ રામ ફેમિલી મોવા થઈ ગયો ઘરે કેમ મોડું થયું આજ થોડું મોડું થઈ ગયું હા ગાડી જરાક આગળ લેવી તો હે હવે હકાર લો કોણ લે અહીંયા ગાડી છે ઓલ પર ઈકો છે અને હવે આ ગાડી છે તું ઓલી ગાડી લઈ લો આગળ આ હું હાથમાં શું લાવ્યો ધાણી અમારે છે ને બધા હલકું ફુલકું બહુ ખાય એટલે ધાણી મગાવે એટલે પતુભાઈ ને હેતુભાઈ ને નંદન ભાવે ને એટલે ધાણી લાવ્યા છે અને એમાંય ધાણી છે કે અરે રે હાથમાં થેલી હલવાની તમે પણ કેમ લાવો પછી એમાં જ હલવાય ને આવશે સંદીપ હાથમાં છે ને ધાણી લઈને આવે એક ગાડી આમ એક સાઈડ કરી અમારા ઘરે છે ને 4 સાધન છે 4 એક આ 2 વ્હીલ એક ઓલી 2 વ્હીલ એક આ ઈકો ને એક ઓલો ટેમ્પો કા સંદીપ 4 સાધન છે અમારા હેતુભાઈ બપ્પા રે તમે બા ઓલો કવરાવી ગયો મારા બા ને બપ્પા ને બધા જો અત્યારે બેઠા છે અને અમારી ધાણી
આલ્યો પૂજાબેન ધાણી ભાવે કે તમને ધાણી તો વાંધો નહીં સંદીપ આખો વાટકો ભરીને સિંગ ને વટાણા ખાઈ લીધા આખો વાટકો ભરીને આવો બધે સિંગડાળિયા એનું કામ આવું હોય ને મારું કામ કેવું હોય ખબર છે આગળ આ બધું વાળવાનું થાય હાલો પછી ભૂખે લાગ્યો વાળો કરી લઈ જમીને વાસણ ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અમારા બા અહીંયા હુઈ ગયા છે અમારા પૂજાબેન હજી તો લેસન કરે છે કેમ પૂજાબેન લેસનનું કામકાજ હાલે આજે રવિવાર છે તોય કરી નાખ્યું નહીં તોય બાકી રહી ગયું તો બાકી છે તો પૂજાબેન તને લેસન કરે થોડુંક રહ્યું કે હવે એવું છે એમને તો થોડુંક લેસન રહ્યું છે ને વાગી ગયા છે એટલા 9ની માથે થયું છે ને બધા હવે ખાઈ ખાઈને હુઈ જ ગયા છે બેન ને એ પણ હુઈ જ ગયા છે અહીંયા અમારા પતુભાઈ હજી હુતા નથી મારા બા હુઈ જાય પણ મારા પતુભાઈ નહીં હુતા કેમ કે છોકરાઓને છે ને કંઈ નક્કી જ ન કહે અમારા પતુભાઈને તો 1 વાગે ને 12 વાગે ને 11:30 વાગે કાંઈ નક્કી જ ન હોય કંઈ હુઈ તો આવી રીતનો છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ